કાશીનું મરણ અને સુરતનું જમણ એ જગવિખ્યાત છે, ત્યારે ખાણીપીણી માટે વિખ્યાત સુરતના લિંબાયત વિસ્તારની જનતા માટે અસલ સ્વાદમાં ખમણ હવે સંજયનગર સર્કલ ખાતે ઉપલબ્ધ છે। રવિવારે આકાશવાણી ખમણની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સંચાલક સોનુ પાટીલ દ્વારા પ્રથમ દિવસે ગ્રાહકો માટે વિનામૂલ્યે ખમણ પીરસવામાં આવ્યું હતું। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। નમસ્કાર દર્શક મિત્રો, આપણે અહીંયા સંજયનગર સર્કલ પર આવેલા છે અને સંજયનગર સર્કલ ઘણા સમયથી બહુ ફેમસ છે। અહીં નાસ્તા પાણી અને ખાણીપીણી લારીઓ માટે સંજયનગર સર્કલ એકદમ ફેમસ છે। આપણે સંજયનગર સર્કલ પર અહીં આકાશવાણી ખમણ કરીને એક ફેમસ જગ્યા આજે ઓપન થઈ છે અને આપણે અહીં મળવાના છે અને કયા પ્રમાણેનું અહીં પબ્લિકનો ડિમાન્ડ છે અને કયા પ્રમાણે લોકો અહીં આવે છે તે આપણે વાત કરીશું। તો આપણે મળીએ આજે સંજયનગર પર આકાશવાણી ખમણ। જી નમસ્કાર ભાઈ, જી તમારું નામ? સોનુ પાટીલ। સોનુભાઈ, શું કેવું છે તમારું આકાશવાણી ખમણ વિશે? આકાશવાણી ખમણ 20 વર્ષથી વરાછા કતારગામમાં ફેમસ છે। ખાલી આપણા લિંબાયત ઇલાકામાં ખમણનું દુકાન નહીં હતું એટલે આપણે એ આવી ગયા। કેવો મળ્યો લોકોનો પ્રતિસાદ? કેવો મળ્યો? જબરદસ્ત। લોકોનું પહેલા દિવસ એટલે 1000 જણા આપણી દુકાને વિઝિટ માર્યા હોય। હજારથી વધુ લોકો અહીંયા પહેલા દિવસમાં વિઝિટ મારી ગયા છે મિત્રો, એટલે આ તો શરૂઆત છે। હજુ આપણે પહેલા દિવસે તો ફ્રીમાં જ મૂકેલું હતું એટલે બધું જ આજના દિવસ લોકો માટે ફ્રી હતું। 700 થી 800 કિલો ખમણ આપણે કાઢી નાખ્યા ફ્રીમાં। તો આજે પહેલા દિવસના 700 થી 800 કિલો નીકળી ગયું છે મિત્રો, અને તમે જોઈ શકો છો કે પાછળ ઓરિજિનલ પ્યોર ચણાની દાળ, ભાઈ પ્યોર ઓરિજિનલ દાળ, સિંગ તેલ યુઝ થાય આપણો, અને તળવામાં કપાસિયા તેલ, ખમણ વઘારવામાં સિંગ તેલ, આ બધું યુઝ થાય, અને પ્યોર બનેલી બેસનની બનેલી સેવ। મિત્રો બધી જ વસ્તુ ટ્રાન્સપરન્સી અને પારદર્શી છે, કોઈ જગ્યા પર કંઈ મિલાવટ કે ભેળસેળ વાળું કંઈ છે નહીં। એટલે આ તમે જોઈ શકો છો કે ભાઈ આપણે બતાવ્યું કે આ ઓરિજિનલ અને આપણે જે સિંગ તેલ છે બનશે પણ બધું તમારી સામે જ બનશે અહીંયા। મિત્રો આપણે સોનુભાઈ શું કહેવું છે, લોકોના વિશે શું સંદેશ આપવા માંગો છો? ગ્રાહકોને તો હું વિનંતી કરું કે અહીંયા જે વિસ્તારમાં લિંબાયત, નવાગામ, ડિંડોલી અહીંયા બધા છે ને 40-50માં બી ખમણ મળે, પણ એ ખમણ હવે વિચાર કરો 100 રૂપિયા દાળ છે, 40-50માં કેવી રીતે બનતા હોય? બરાબર। તો આપણો ભાવ શું રહેશે? આપણું ભાવ ખાલી 80 રૂપિયા છે, આપણે પ્યોર ખવડાવવાનો છે 80 રૂપિયા। સોનુભાઈ તમે પણ આજે 80 રૂપિયા આપો છો, એનું કંઈ સ્પેશિયલ? એનું પ્યોર દાળ છે એટલે 80 રૂપિયા, પછી હું મિલાવટ કરું તો 40માં બી, આપણે એવું રીતે કરવાનું જ નથી। શરૂઆતમાં 80 રૂપિયા છે, લોકોને ફક્ત સ્વાદ ચખાવવા માટે। અહીંયા સ્વાદ ચખાવવા માટે જ 80 રૂપિયા છે, બાકી મારે બીજી બેન્ચ ઉપર 120 રૂપિયા કોરા છે। ભાઈ આવનારા સમયમાં ભાવ વધવાનો છે એટલે ધ્યાનમાં રાખી લેજો, ફટાફટ આવીને જલ્દી શરૂઆત કરી દેજો। બોલો હજુ કંઈ નહીં, આવો તમે એકવાર ટેસ્ટ કરો, બધા જણા રિસ્પોન્સ સારું જ રહેશે મારું। ભાઈ સંજયનગર પર ઘણી બધી ખાણીપીણી લારીઓ છે, પણ આ આકાશવાણી ખમણ આજે પહેલા દિવસના અંદર 800 કિલો ખમણ જો નીકળતું હોય તેની સાથે ઈદડા અને ભાઈનું સોનાભાઈનું આપણે ખબર પડી છે, એવી માહિતી આપણી છે કે આવનારા સમયમાં રસાવાળા ખમણ અને બીજી બધી ઘણી બધી વસ્તુ અહીંયા આવવાની છે। તો મિત્રો એકવાર આવો આકાશવાણી ખમણ। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।